શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં. આજના વિડીયોમાં આપણે જોઈશું નાગપંચમીનું વ્રત અને વાર્તા. આ વ્રત ક્યારે કોણે કરવાનું હોય છે, એની વિધિ શું હોય છે અને તેનું ફળ શું મળે છે, એ બધું જ આપણે આજના વિડીયોમાં જોઈશું. તો જોઈએ, આ વ્રત શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે લેવાનું હોય છે. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરવાનું હોય છે, તેમજ ઘીનો દીવો કરવાનો હોય છે. પછી એમની પૂજા કરવી, પછી બાજરીના લોટની કુલેર બનાવી ધરાવવાની હોય છે. તે દિવસે એકટાણું કરવું, એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય. આ વ્રત કરનાર ઉપર નાગ દેવતાની ખૂબ જ કૃપા થાય છે. હવે આપણે જોઈએ નાગપંચમીની વાર્તા. ધરમપુર નામે એક ગામ હતું. આ ગામમાં એક ડોસી રહેતી. તે ડોસીને 7 દીકરા હતા. ડોસીએ આ 7 દીકરાઓને પરણાવી દીધા હતા. તેથી 7 વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, એટલે કે મા બાપ હતા. પરંતુ નાના દીકરાની વહુને બિચારીને પિયરમાં કોઈ જ હતું નહીં. એટલે વારંવાર બધા એને નબાપી કહીને મેણા મારતા. એટલું જ નહીં, ઘરનું મોટા ભાગનું કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં. વધ્યું ઘટ્યું જે હોય તે આપી દેતા. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોસીમાના ઘરમાં દૂધની ખીર રાંધવામાં આવી. દૂધ પાક રાંધવામાં આવ્યો. નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને બિચારીને ખીર ખાવાનું ઘણું મન થયું, પણ શું કરે, તેને કોઈએ ખાવાનું કહ્યું નહીં. બધાએ સાથે બેસીને જમી લીધું. પછી સાસુએ એને બૂમ પાડી અને કહ્યું, અલી નબાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, અને પછી હા, એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી નાખજે. નાની વહુ તો રસોડામાં ગઈ. તેણે ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ. તેની આંખમાં આંસુ આવી ગયા. ખાલી 2-4 પૂરી અને 1 ચમચી જેટલું શાક વધ્યું હતું. એ ખાઈ એઠા વાસણનું તબડકું માથે ઉપાડી એ તો નદીએ ગઈ. તેણે નદીએ જઈ બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર હું ખાઈ લઈશ. નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નાહવા ગઈ. નાહીને પછી તે બહાર આવી. વાટકી પાસે ગઈ તો વાટકી તો ખાલી હતી. તેમાં જરાય ખીર નહોતી. નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો, અને એ રાફડામાંથી નાંગણી આવીને ખીર ખાઈ ગઈ હતી. અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં અપશબ્દો કહેશે, ગાળો બોલશે. પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું પણ ઠરજો. આ સાંભળીને નાગણી તો ખૂબ જ ખુશ થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, બેટી, મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું. બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાનું વહુએ તો બધી વાત કરી. મારા પિયરમાં કોઈ નથી, તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે. મને નબાપી કહે છે. મને સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ પણ નથી કે કોને ખોળો ભરવા હું બોલાવીશ. આટલું બોલતા બોલતા તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. નાગણીને તેની ઉપર ખૂબ દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. આજથી અમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને તારો ખોળો ભરી જઈશ. નાની વહુ તો હરખાતી વાસણોનું તબડકું માથે મૂકી અને ઘરે ચાલી. તે ઘરે આવી
આનંદના દિવસો પસાર કરવા લાગી. થોડા વખત પછી નાની વહુને તો ખોળો ભરવાનો દિવસ આવ્યો. એટલે એની જેઠાણી તેને મેણું મારતા બોલી, આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા શાના ઓરતા છે? પરંતુ નાની વહુએ તો એની વાત પર ધ્યાન આપ્યું નહીં. તેણે તો એક કંકુતરી લખી છાની માની નાગણીના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો. એટલે સાસુએ ટોણો માર્યો, ઝટ કરો, ચૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયા આવશે ને ગાડું ભરીને કપડાં અને ઘરેણાં લાવશે. આવા મેણા મારવા લાગ્યા. એટલામાં તો નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના, રૂપા તથા હીરાના ઘરેણાં લઈને આવી પહોંચ્યા. આટલું બધું જોઈ બધાના મોં સિવાઈ ગયા. સાસુએ તો સાચે સાચ આંધણ મૂક્યું. એટલે નાગણીએ કહ્યું, અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહીં. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા, દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું, એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો, પછી દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ ફટાફટ દૂધ પી ગયા. પછી નાની વહુને ખોળો ભર્યો. એ સમયે નાગ કુટુંબે હીરના ચીર, સોનું, રૂપું, હીરા, માણેક જોઈ એટલું બધું જ આપ્યું. આ જોઈ સાસરિયાની તો આંખ ફાટી રહી ગઈ. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને અમે એનું આણું વળાવીશું. સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. નાગ દેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બેટી, તું ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુ તો આશ્ચર્યમાં પડી ગઈ. અંદર એક મોટું ભોંયરું અને તે ભોંયરાઈની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. તેના ઉપર નાની વહુ બેસીને હિંચકા ખાવા લાગી, ઝૂલવા માંડી. નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, બેટી, તું તારે અહીં ખાઈ પીને આનંદ કર. અહીં કાંઈ કામ કરવાનું નથી. તારે ફક્ત સવાર, બપોર અને સાંજ એમ 3 ટાઈમ આ ઘંટડી વગાડવાની. એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે. એટલે તારે એને દૂધ પાવાનું. ભલે, નાની વહુએ કહ્યું. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા. અને સમય પસાર થતાં નાની વહુએ દેવના દીકરા સમાન એક દીકરાને જન્મ આપ્યો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો. તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડવા માંડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારેને જોઈને છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. ઘંટડી 2 નાગકુમારોના પૂંછડા પર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા 2 દૂધ પીવા ગયા, પણ ગરમ ઉકળતા દૂધથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બુચિયા થઈ ગયા. નાની વહુ દોડતી ઘરમાં આવી. તેણે પોતાના ભાઈઓને બાંડિયા બુચિયા જોયા, પણ તે શું કરે? નાના બાળકને શું કહે? નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અમે તારા છોકરાને કરડી જઈશું. એટલામાં નાગમાતા આવી પહોંચ્યા. તેમણે નાગકુમારોને શાંત કર્યા, પણ તેમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી. એને એક સોનાનો ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. પછી બોલ્યા, બેટી, જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે. નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી.
બીજી વહુને પણ તેના ઉપર ઈર્ષા આવવા લાગી. પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા, પણ ત્યાં કોણ વારશે? એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉંબરામાં આવતા તેને ઠેસ વાગી, એટલે તે બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે, કેટલો આપણને પ્રેમ કરે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગતા તે ફરી બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા ભાઈઓને. નાગકુમારે બહેનને આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ કે છણકો કરતા બોલી, અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમે તો મોટા ઘરના છો, કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપતા કહ્યું, બેટી તું ઘેર જઈ વાડો કરાવ, હું કાલે ગાયો ભેંસો મોકલાવી આપીશ. હોવે તો ઘરે જઈને વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુજિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો વાડો તો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને પણ આપી. તેથી તેઓ પણ ખુશખુશાલ થઈ ગયા. આમ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. તો હે નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર અને સાંભળનાર અને સંભળાવનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.